આ તરફ જામનગરમાં પણ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવો મોટો કાંડ સર્જાયો છે। 105 દર્દીની જરૂર વગર કાર્ડિયાક સર્જરી કરી દેવાઈ છે। જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામે રાજ્ય સરકારે કાર્યવાહી કરી। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને હવે પીએમ જયમાંથી સસ્પેન્ડ કરાઈ છે। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ વોરાને પણ સસ્પેન્ડ કરાયા। હોસ્પિટલને ગંભીર ગેરરીતિ બદલ 6 લાખનો દંડ ફટકારાયો। લેબોરેટરી અને ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરી દર્દીની સર્જરી કરી હતી। રિપોર્ટમાં ચેડા કરી જરૂરી વિના કાર્ડિયાક પ્રોસિજર પણ કરવામાં આવી હતી। રાજ્યકક્ષાએ થયેલી તપાસમાં 262માંથી 53 કેસમાં વિસંગતતા જોવા મળી છે। રાજ્યમાં પીએમજેવાય યોજના અંતર્ગત કાર્ડિયોલોજી સહિતની જે સેવાઓમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદના પગલે આ જ વર્ષમાં રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ રાજ્યભરની હોસ્પિટલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એ અંતર્ગત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ છે કે જોઈ શકાય છે આ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ છે કે જેમાં ગેરરીતિ અને માર્ગદર્શન મુજબની જે કાર્યવાહી નહીં થતી હોવાનું સામે આવ્યું છે। રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ જ હોસ્પિટલના ડોક્ટર પાર્થ વોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ હોસ્પિટલને પણ 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આપણી સાથે હોસ્પિટલના જવાબદાર અધિકારી છે, તેની સાથે વાત કરશું। સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવી છે અને કઈ રીતના ગેરરીતિ? હવે ગેરરીતિ ઉપરથી ખ્યાલ આવ્યો છે। અમે તો જ્યારે અમને ખબર પડી એટલે તાત્કાલિક અસરથી અમે એમને ડોક્ટર પાર્શ્વ વોરાને ડિસમિસ કરી નાખ્યા છે એમને। અને હોસ્પિટલને સાહેબ 6 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, એટલે કઈ કારણ આપવામાં આવ્યું હશે? કઈ પ્રકારની ગેરરીતિ? એટલે જે ન્યૂઝ પ્રમાણે છે કે ભાઈ એને કોઈ બિનજરૂરી કેસમાં કદાચ એવું કંઈ કરેલું હોય, જે અમે ઉપરથી પેનલ્ટી આવી હતી, અમે એકવાર તો અમે ત્યાં જઈને પેનલ્ટી અમે એ પણ કહી આવ્યા છે જે પણ હતું। સાહેબ, એક વર્ષમાં કુલ કેટલા દર્દીઓની કાર્ડિયાક સારવાર કરવામાં આવી છે અને સરકારી તંત્ર ગવર્મેન્ટ એમ કે 105 દર્દીઓમાં જે છે તે ગેરરીતિ સામે આવી છે? અમારે ટોટલ 700 થી 800 દર્દીઓની સારવાર કરવામાં આવી છે। એટલા દર્દીઓની સારવાર કરવામાં આવી છે। તો સરકાર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે અંતર્ગત 105 દર્દીઓમાં ગેરરીતિ આ હોસ્પિટલ દ્વારા આચરવામાં આવી છે, જેને પગલે જેના સત્તાવાળા તંત્રએ આ જ હોસ્પિટલના ડોક્ટર સામે જેના સામે આરોપ છે, આક્ષેપ છે, તેને અઠવાડિયા પૂર્વે જ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે। પરંતુ આ નિર્ણયના પગલે રાજ્યભરની હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર। તો આજ અંગે વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, એ કડીનું બોરીસણા ગામ કે જે ગામના લોકોને ફોસલાવીને આ લોકો ખ્યાતિ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, પછી એન્જિયોપ્લાસ્ટી કરી નાખી, 2 લોકો આપણે ગુમાવ્યા હતા અને પછી એવું કહેવામાં આવ્યું હતું કે હવે આવું નહીં થાય। પરંતુ આ તો જાણે કે પરંપરા ચાલી રહી છે। જામનગરની હોસ્પિટલ એક ડગલું આગળ ચાલીને ઘણા સમયથી ગેરરીતિ ચાલતી હતી, ડાયરેક્ટર કહી રહ્યા છે કે અમારા જાણમાં નથી। શું એ વાત ગળે ઉતરે છે ખરા? કદાચ એ તમામે તમામ મળેલા હોઈ શકે છે અને ફક્ત સસ્પેન્ડ કરવાથી કે અમુક લાખોનો દંડ કરવાથી એ લોકોને સજા મળી હશે? બિલકુલ વિકાસ, સરકારી યોજનાઓ થકી સરકારની તિજોરીને ખાલી કરવાનો કારસો ઘડતી આ હોસ્પિટલો છે। ચોક્કસથી યોજના બહુ સારી છે, દર્દીઓ લાભ પણ લે છે, પણ આ જે હોસ્પિટલો જે હાટડીઓ ધમધમી છે ધંધાના નામે, એ ખ્યાતિ હોસ્પિટલ હજી કોઈ ભૂલી નથી। આપે જેમ કહ્યું કડીનું બોરીસણા ગામ ને ત્યારબાદ આપણે 2 વ્યક્તિઓને ગુમાયા અને અમુક એ હોસ્પિટલ બંધ થઈ ગયા। હવે જ્યારે આ રાજ્ય કક્ષાની અંદર 200 કરતા વધારે કેસોની તપાસ કરવામાં આવી અને એમાં સમથિંગ કેસ છે 50 થી વધારે કેસો છે, એમાં હોસ્પિટલોમાં ગેરરીતિ થઈ તેવું સામે આવ્યું। 6 લાખ રૂપિયાના દંડથી સાબિત શું થશે કે શું આ હોસ્પિટલે 6 લાખ રૂપિયા જ આ ઓપરેશનથી કમાયા હશે? કાર્ડિયાક સર્જરી કરવાનો મતલબ એ છે કે એક પેશન્ટ પાસેથી હું માનું છું ત્યાં સુધી લગભગ 1 થી 1.5 લાખ રૂપિયાનું બિલ લીધું હશે અને એમાં 150 કરતા વધારે તો કેસમાં આ લોકોએ ગરબડી કરી છે। એટલે એની રકમ તમે ખાલી ગણિતનો આંકડો મારી દો ને તોય તમને ખબર પડે કે કરોડોની ઉપર જતો રહે। હવે 6 લાખના દંડથી શું સાબિત કરવા માંગે છે, પહેલી વાત એ નથી સમજાતું। બીજી વાત કે મેનેજમેન્ટ ડાયરેક્ટર જે છે એવું કહે છે કે અમારી પાસે પાસવર્ડ નહોતા, આ વોરા છે એ જ બધું કરતા હતા, એમણે જ ઓપરેશન કર્યા, આમ કર્યા તેમ કર્યા, એટલે લૂલો બચાવો ને હાથ
હાથ ઊંચો કરી લીધો છે. રાજ્યમાં ખ્યાતિ અને આ જે જામનગરની હોસ્પિટલ પકડાઈ છે એવી અનેક હોસ્પિટલો હજી પણ ધમધમી રહી છે કે જેની અંદર પોતાની લેબ વાળી જે હોસ્પિટલો હોય મુખ્યત્વે ત્યાં આગળ સૌથી વધારે આ પ્રકારની હરકતો અને બેદરકારી છે કરવામાં આવતી છે. કારણ કે હું કે તમે કોઈ પણ હોસ્પિટલમાં જઈશું તો પ્રેશર એ રાઈટનું કરવામાં આવે છે કે અમારી લેબ છે ત્યાં જઈ આવો, રિપોર્ટ કરી આવો, અને લેબ પણ પોતાની અને હોસ્પિટલ પણ પોતાની. પછી શું કહે છે કે હવે તો છાતીમાં ચીરો મૂક્યા વગર મેળ નહીં આવે. આ જ પરિસ્થિતિના આધારે જે દર્દી ત્યાં જાય છે અને બિચારો બાપડો થઈને ત્યાં જતો હોય છે, બીકનો મારે ઓપરેશન કરાવી દે છે, પણ એને ખબર નથી હોતી કે મારે ઓપરેશનની જરૂર જ નથી. બસ આ હોસ્પિટલ માલિકો, સંચાલકો અને આવા ટ્રસ્ટીઓને સરકારી તિજોરી દેખાય છે કે એનું બારણું ખુલ્લું છે, લૂંટો જેટલું લૂંટાય એટલું. અને લૂંટવામાં મશગુલ થયેલા એમની સાથે ક્યાંક અધિકારીઓ પણ ભેગા હોય છે, અથવા તો ખબર હોય છે, કાં તો પછી ટકાવારી સેટ હતી હશે. અને આવા જ કારણના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે કે હોસ્પિટલો છે એ બેદરકારી કરી રહી છે. કે હવે તો વિચારવું જોઈએ વિકાસ કે આપણે હોસ્પિટલમાં સાજા થવા માટે જઈએ છીએ કે વધારે બીમાર પડવા માટે જઈએ છીએ. જામનગરની હોસ્પિટલમાં જે ઘટના બની, શું ગેરંટી સરકાર આપે અથવા તો આરોગ્ય મંત્રી આપે કે અન્ય હોસ્પિટલોમાં આ પ્રકારની ગેરરીતિ નથી ચાલતી? અને 6 લાખનો દંડ, હું તો એમ કહું છું કે હોસ્પિટલને તાળું સૌથી પહેલા મારી દેવું જોઈએ અને જે પણ અધિકારી, જે પણ આની સાથે સામેલ હોય એના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે ખાતીમાં આપણે જોયું હતું કેટલાક અધિકારીઓના નામ પણ આવ્યા હતા, પીવાયએમજેના જે અધિકારીઓ હોય એમના નામ પણ આવ્યા હતા, પરંતુ એમના સાથે શું થયું હજી કઈ ખબર પડી નથી. અને એના કારણે જ આ પરંપરા છે હોસ્પિટલમાં જે હાટડીઓ સરકારી તિજોરીને લૂંટતી, અને એ પણ તોતિંગ હાટડીઓ બનીને જે બેઠી છે, એમાં ખુલ્લી લૂંટ તિજોરીને લૂંટવાની ચાલી રહી છે. વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ. તો આ રીતની ઉઘાડી લૂંટ ચાલી રહી છે અને આરોગ્ય વિભાગના નાક હેઠળ બધું, અને ભલે કહેવાય રહ્યું છે કે અમે તપાસ કરી ત્યારે બધું સામે આવ્યું. અત્યાર સુધી જે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી નાખ્યા, જે દર્દીઓના હૃદયમાં કાણા પાડવાનું કામ આ લોકો કર્યું, ઉપરથી પૈસા પણ લીધા, છેતરપિંડી પણ કરી. શું એ ફક્ત થોડા લાખનો દંડ આપીને એનાથી એને સજા મળી હશે? શું એ પરિવારને ન્યાય મળી હશે? એક મોટો સવાલ અહીંયા છે. ઘણા બધા સવાલ થઈ રહ્યા છે કે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જેવી હજુ પણ કેટલી આવી સંસ્થાઓ ધમધમી રહી છે. સેંકડો દર્દીઓ સાથે કાંડ થઈ જાય ત્યારે જ આખરે તંત્ર કેમ જાગે છે? એક મોટો સવાલ છે. ડોક્ટર પાર્શ્વ વોરાએ આ રીતે અત્યાર સુધીમાં કેટલા કાંડ કરી નાખ્યા? આટલો મોટો ગોરખ ધંધો ચાલતો હતો છતાં તંત્ર કેમ બેધ્યાન છે? શું માત્ર દંડ ફટકારવાથી આવા હેવાનોને સબક મળશે? એક સવાલ છે. સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. સમાચાર પર નજર કરીએ. જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ગેરરીતિ મામલે મેનેજમેન્ટ લુલુ બચાવ કરી રહી છે. આ ગેરરીતિ મામલે મેનેજમેન્ટે પોતાના હાથ ખંખેર્યા છે. આ બાબતે ડોક્ટર પાર્શ્વ વોરાને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. એમડી સહિતની ટીમે તમામ કૌભાંડના સૂત્રધાર ડોક્ટર પાર્શ્વને જ ગણાવ્યા. તેવું કહેવું છે કે અમારી જાણ બહાર હાર્મ પોર્ટલ સિસ્ટમથી ડોક્ટર વોરાએ કામગીરી કરી. પીએમજે યોજના થકી સવા વર્ષમાં 800 જેટલા દર્દીની સારવાર થઈ. ડોક્ટર વોરાએ ઇન્સેન્ટિવ મેળવવા સમગ્ર ગેરરીતિ કરી હોઈ શકે. આટલો મોટો ગોરખધંધો ચાલતો હોવા છતાં તંત્ર કેમ બેધ્યાન? શું માત્ર દંડ ફટકારવાથી આવા હેવાનોને સબક મળશે ખરો? એક મોટો સવાલ છે. જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર પાર્ટનરોમાં ડોક્ટર પાર્શ્વ વોરા, એમના પેરેન્ટ્સ અને એમના ફેમિલીનો મેજર સ્ટોક હોવાના કારણે તમામ ઓથોરાઇઝેશન શરૂઆતમાં એમના પાસે હતું. જુલાઈથી મેનેજમેન્ટ બદલ્યું ત્યારે ઘણી બધી વાતો ધ્યાનમાં આવી અને ત્યારે સાહેબ દ્વારા થતી ગેરનીતિઓ ધ્યાનમાં આવતા જ ઓગસ્ટ 2022માં સાહેબને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા. ડોક્ટર પાર્શ્વ વોરાએ ઘણી બધી વસ્તુઓ પોતાની મનમાનીથી કરેલ છે, જેની મેનેજમેન્ટને પાછળથી ખબર પડી. અત્યાર સુધીમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં લગભગ 800 એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. આ એન્જિયોપ્લાસ્ટીમાં મળતા ઇન્સેન્ટિવ માટે કદાચ પાર્શ્વ વોરા સાહેબે આ બધું કરેલ હોય એવું બની શકે. અમારી સાથે વિશ્વાસઘાત થયો છે. બાકીના પાર્ટનર્સોને આ કંઈ જ ખબર નહોતી. સરકારશ્રી દ્વારા આપેલી માહિતી પછી અમને આ બધી ખબર પડી છે. એટલે અમે વિશ્વાસઘાત માટે લીગલ એક્શન લેવા જઈ રહ્યા છીએ.